નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે 85 ક્લાસીસ. ચાલો આજે આપણે ધોરણ 10 નું 14મું ચેપ્ટર સંભાવના વિશે વાત કરવાના છીએ. અત્યારે આઈપીએલ ચાલુ છે તો આપણે જોઈએ છીએ કે કયો ટીમ પહેલા દાવ લેશે એ કરવા માટે શું કરવા છે, એક સિક્કો ઉછાળવાનો. સિક્કો ઉછાળવામાં આવે તો એના પર બે પરિણામ મળે. કયા મળે? કાં તો કાટ મળશે કાં તો છાપ મળે. બરાબર, તો એ જ વસ્તુને શોધવા માટે એ જ વસ્તુ શું કહેવામાં આવે છે? ઘટના. હવે આ ઘટના થઈ, હવે આ ઘટના શું શોધવામાં આવશે? સંભાવના. તો સંભાવના શોધવા માટેનું સૂત્ર ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં શું આવશે? કુલ પ્રયત્નોની સંખ્યા. ધારો કે આપણે એક સિક્કાને ઉછાળીએ છીએ, સિક્કાને યાદચ્છિક રીતે ઉછાળતા એના પર કેટલા પરિણામ મળે? કાં તો હેડ મળશે કાં તો ટેલ. માટે કુલ પરિણામ કેટલા મળે છે મને? 2. હવે આપણે એમ કહીએ કે સિક્કા પર છાપ મળે. ચાલો, સિક્કા પર છાપ મળે તેની સંભાવના કેટલી? એને P of H વડે દર્શાવવામાં આવશે. હવે આપણે જાણીએ છીએ કે કુલ પરિણામ કેટલા છે? 2. અને સિક્કા જ્યારે ઉછાળવામાં આવે સિક્કા પર છાપ કેટલા આવેલા હોય છે? 1. માટે છાપ મળે એની સંભાવના 1/2 થશે. એવી જ રીતે સિક્કા પર કાટ મળે એની સંભાવના એને P of T વડે દર્શાવવામાં આવશે. એની બી સંભાવના કેટલી થશે? 1/2. હવે આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે સિક્કાને ઉછાળીશું તો આપણને બંને પરિણામ સિક્કા પર આવવાવાળા બંને પરિણામ ખબર હશે. તો આવી ઘટનાઓને સમસંભાવી ઘટના કહેવામાં આવે છે.